તો ફ્રેન્ડ્સ આ બાજુ હવે બધું સાફ કરી દઈએ અને આ વેલા તો આમ જ રાખીએ કેમ કે દિવાલ મસ્ત થઈ જાય ને. હવે આપણે બાજરીની રોટલી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો સવારમાં જાગીને અને હજુ બ્રશ કરવાનું પણ બાકી છે, પણ સંજુ દૂધ લેવા જતો રહ્યો અને હવે બ્રશ કરી દઈએ, પછી ચા બનાવીને અને પી લઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, મળીએ. તો ફ્રેન્ડ્સ, ચા બની ગઈ છે અને સંજુ પણ આ બાજુ બેઠો છે અને સંજુ રકાબી તો લીધી નહીં અને ખારી સંજુને મારે ટોસ છે ને આપીશ ને થોડાક. તો હેલો ફ્રેન્ડ્સ, હવે ચા પી લઉં હું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે નીંદું છું અને આ બધું કેવું ખડું સાફ કરું છું એમ કે આ નીંદીને સાફ કરાવી ગઈ. મારે બેસી રહેવાનું શાંતિથી. આમ પાછળથી આમ ઘોરી બધું સાફ કરવું પડે. બધું કમ્પ્લીટ સાફ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હું છે ને બધું સાફ કરું અને આ સંજુ છે ને બેઠો બેઠો જોવે છે, મને કશું કામ નથી કરવાનું. વિડીયો ઉતારું હું. વિડીયો કામ કરું જ છું ને, વિડીયો ઉતારું એ કામ જ છે. હું નહીં ઉતારું ને તો એવું કે નહીં ઉતારતો, એમ ઉતારું ને કે કામ નથી કરતો. તારે થોડીક હેલ્પ નહીં કરવી કરવા લાગવું પડે બ્લોગ બનાવવા. આ બાજુ બધું સાફ કરી દીધું. તો ફ્રેન્ડ્સ, આ બાજુ હવે બધું સાફ કરી દઈએ અને આ વેલા તો આમ જ રાખીએ કેમ કે દિવાલ મસ્ત થઈ જાય ને. સંજય દિવાલ કમ્પ્લીટ થઈ જાય એટલે આ વેલા એમ જ રાખીએ, પણ નીચેનું બધું સાફ કરી દઈએ અને આ બે ચીક્કી છે એ પણ કમ્પ્લીટ સાફ કરીને રાખી દઈએ. અને હું પણ પેલી બાજુ બધું દરવાજાને આગળનું બધું સાફ કરી દઉં. હા ને સંજુ? કેમ કે અમારી જોડે આજનો એક જ દિવસ છે લગભગ, એટલે પછી કાલે અમે પાછા જતા રહીશું, એટલે આજે તમારું બધું કામ ફિનિશ કરવું પડશે. અને દેખો કેટલા બધા વેલા છે, આ બાજુ બધા વેલા જ છે આ સાઈડ, અને પેલી સાઈડ બધું ખડ જ છે. અને આ સાઈડ પણ બધું આમ અહીંયા ખૂબ જ હતું, આટલું ખડ હતું, પણ છે ને બધું ઉપાડી લીધું અને ઝીણું ઝીણું છે. હવે તો સંજુ આવી રીતના બધા વેલાને આમ એકદમ જોડી નાખે છે, એટલે બધું એમ ભેગા થઈ જાય ને. તો સંજુ એનું કામ કરે અને આ સાઈડનું સાફ કરવાનું મારે પેલી સાઈડ તો હેડો હું પણ એ સાઈડ જઈને બધું સાફ કરું. ફ્રેન્ડ્સ, અમે છે ને તઈ દ્વારકા હતા ને, તઈ તમને ચીક્કી બહુ મોટી બતાડતા હતા ને, તઈથી અમે ચીક્કા ખાતા હતા ને, તો તઈથી અમે બી લાયા હતા અને અહીંયા અમે રોપીને પછી જતા રહ્યા હતા. તો જો કેટલી મસ્ત ચીક્કી થઈ ગઈ છે. આટલી મોટી ચીક્કી થઈ ગઈ અમારા આવતા આવતા. બે થઈ છે, એક પેલી બાજુ છે, એટલે રોપીને પાસે જતો રહેવાનું. હા, સાફ કરી દઉં કમ્પ્લીટ. બીજી હશે 3-4 જીવન નાખ્યા અહીંયા હશે, પણ છે ને કઈ બાજુ જી હોય ખબર નહીં. ખડમાં ખબર નહીં પડે. તો એ સાઈડ નાખી દઈશ સંજુ, કેમ કે એ બાજુ વાડ જ છે ને એટલે ચાલે નહીં સંજુ?
એ બાજુ વાડ છે ને એટલે ચાલે નહીં. વાડ તો નીકળી, હા ઘર બની જશે ને એટલે વાડ પણ નીકળી જશે. આટલો ખડ નીકળ્યો આટલામાંથી જ નહીં. તો મસ્ત હાવ સાફ થઈ ગયું. બાકી આઈને ઊભા પણ નહીં રહે ને એવું થઈ ગયેલું નહીં. સંજુને આમ તો પ્રેક્ટિસ છે એટલે વાંધો આવતો નહીં બિલકુલ. આવું બધું ખડ ને એવું સાફ કરવાની નહીં. આપણને તો કાઠિયાવાડ આવું કામ કરાવે તો સંજુ આવી રીત બધું પાર તૈયાર એમ ભેગું વાર દે શેડા સાફ કરાવે એટલે નહીં. લે આપણે આવી રીતે દાંત કાઢતા જઈને કામ કરીએ તૈયાર એમ થઈ જાય. પછી આપણે આમ ને તેમ તો કામમાં આપણું ના રહાઈ જાય. એવું વાતો કર, આવી સારી જ વાતો કરવાની. હવે સંજુ આજે તો મૂડમાં છે કમ્પ્લીટ કામ કરવાની. એટલે મૂડ હોય કે નહીં હોય સાફ તો આપણે જ કરવું પડે એટલે કરવું તો પડે જ કે સંજુ. હા આવીને પછી આપણે ઉનાળામાં આવીએ વચ્ચે લગભગ અવાય એવું આપણે તેમ નક્કી નહીં કંઈક ને કંઈક કામ આવી જાય તો આપણે આવું તો પડે જ ને. એટલે સાફ કરી દીધું એવડા આયા તો બસ સારું એવું રહે. અને આ બાજુ ચીક્કી છે અને કમ્પ્લીટ સેફટીમાં રાખી દીધી છે. અને પેલી સાઈડ હતી એ ઉપાડી જ નહીં નાખીને. આ જાંબુડા એમ કહેતેલો, આ ચીક્કી નહીં હજુ મેં જાંબુડા એમ કહું. લે ચીક્કી કઈ જીતા. આવું છે બીજું. આપણે જાંબુડા ખૂબ ખાધા ને જતા જતા એટલે સંજુ અહીંયા અંદર નાખી દે એટલે આમ આ બખ્ખું છે ને પૂરાઈ જાય ને. ચાલો તા મસ્ત થઈ ગયું એકદમ સાફ. આવું હતું સંજુ? કેવું મસ્ત એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. આ બાજુ પણ એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું ત્યાં સુધી. એમ તો ઝીણો ઝીણો ખડ તો રહે જ એટલે ચાલે. અને આ બાજુ પણ મરઘા પણ આવ્યા છે થોડુંક સાફ કરાડવા. મેં કહું મરઘા હોય આવ્યા થોડુંક સાફ કરાવવા મદદ કરવા. બીજાના છે આપણા નહીં. હાડો તો બધું આપણે હવે વાસણ ને એવું બધું કરી દઈએ. તો ફ્રેન્ડ્સ અમે દુકાને ગયા હતા લોટ ને એવું લેવા માટે. છૂટા નતા ને ગયો તો પણ છૂટા નતા તો પાછા પૈસા લઈને હું ગઈ હતી. આમ રે બસ આવે. સ્કૂલની બસ આવી ગામમાંથી છોકરાને લઈ જવા માટે. તો ફ્રેન્ડ્સ બધું સાફ કરી દીધું. પછી દુકાને પણ જઈ આવ્યા હતા અને પાણી આવી ગયું એટલે પછી મેં વાસણ ને કપડાં ત્યાંથી થોડાક એવા લઈને આવ્યા હતા. એટલે બધું કપડાં અને વાસણ અહીં થોડાક હતા એ બધું સાફ કરીને અને પછી હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને સંજુને ઠંડા પાણી ના પાડે છે એટલે એને ગરમ કરી આપવું પડશે. તો સંજુ મને ચૂલો સળગાવી આપે છે કમ્પ્લેટ. એટલે પછી હવે હું રાંધી લઉં નહીં સંજુ? તો રાંધી લઉં. ખૂબ ટાઈમ થઈ ગયો છે. બપોર કેટલા વાગી ગયા મને ખબર નહીં હોય તો ઉતાવળમાં 11 વાગી ગયા છે. હવે તૈયારી બની જશે. સંજુ બહુ ટેન્શન લઈ કે મને ભૂખ લાગી હોય જલ્દી બનાવતી નથી. તો હેડો ફ્રેન્ડ્સ હવે જમવાનું બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ કઢી બનાવવાની છે. દહીં લાવ્યા હતા અને મકાઈનો લોટ પણ લાવ્યા છે એટલે રોટલો ને કઢી મસ્ત. આમ તોડી નાખો ને છૂટતું નહીં મારાથી. કેટલા દિવસ ની મકાઈનો રોટલો ખાધા વગર રહી ગયેલી. હા એટલે અમે તો આજે લઈ આવ્યા.
મસ્ત એવું દહીં છે. અહીંયા 10 રૂપિયાનું મસ્ત ખાટું ખાટું કઢી બને ને એવું દહીં આપે. નહીં સંજુ? ગામડામાં મળી આવે વેચાતું. શહેરમાં તો પેલે આપણે દૂધની 10 વાળી આવે ને થેલી એમાં પેક કરીને આવે દહીં. એમાં તો પેલું થેલીમાં આવે ને એટલે સારું નહીં લાગે. ખાટું પણ નહીં લાગે. અંદર થોડોક લોટ નાખે ને મકાઈનો તો થોડીક જાડી કઢી આવે. નાના નખરા બધા. રેખો જમવાનું બનાવે છે અને મકાઈનો રોટલો બનાવે ને ખટ્ટા દહીંની કઢી બનાવે છે. બનાવી દીધી બનાવું છું મેં. બનાવી દીધી બની ગઈ ને હવે ભાઈ તો ગેસ પર બનાવતી હતી, અહીં ચૂલા પર હતી. કેવો ધુમાડો લાગે છે ને. આ સારું ગેસ વાળું કરી દે બનાવવાનું. આવી રીતે મકાઈનો રોટલો અમારે બનાવતા હોય. કાગળ આપણે મોટા મોટા જ રોટલા ખાવાવાળા, નાની નાની રોટલી નહીં ખાવા આપણને. બાજરીના રોટલા હાથે બધા બનાવતા હોય નહીં. મેં હોય તો કંઈક બનાવતી હતી તઈ નહીં કાઠિયાવાડ હાથથી એ બાજરીના રોટલા હાથથી બનાવે. આ તો ભાગી જાય હાથથી બનાવું એ ચીકણો લોટ આવે એટલે આ નરમ આવે, ફકરો થોડોક આવે મકાઈનો. મસ્ત મજાનો મકાઈનો રોટલો. તો ફ્રેન્ડ્સ રોટલો તો થઈ ગયો છે અને આ સંજુ હવે હાથ ધોવે છે જમવાના. નહીં ખાઈ લે હવે, ભૂખ લાગી. તો હેડો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ સંજુ તો આરામ કરીને થાકી ગયો અને હવે દૂધ લેવા જવા માટે તો કેટલા બધા સંજુ પૈસા કાઢ્યા જુઓ ફ્રેન્ડ્સ. અમદાવાદ હવે અમદાવાદથી ગયા પૈસા ખરીદીને લે હું કહેવાનું કામ કરી ખરીદી લઈને અમદાવાદથી પૈસા કમાઈને આવ્યો ને ત્યાં કેટલા બધા કાઢી દીધા. તો ફ્રેન્ડ્સ અહીં અમે છે ને દુકાને જઈને તો છૂટા પૈસા આપે ને તો બધા મૂકી દેતી હતી હું, અને હવે દૂધ લેવા જવા આ પૈસા કામ લાગે છે. નહીં સંજુ? તો સંજુ હવે જાય છે દૂધ લેવા માટે. અને આ જુઓ તમને બતાવું લે અમે ભેગા કરી દીધા. મેં ખખડે હોધી છે. હાડો હવે ચા બનાવવાની તૈયારી કરીએ. હવે છે ને હું બધા પૈસા ભેગા કરી લઉં અને મૂકી દઉં. સંજુ તો ગયો છે દૂધ લેવા. અને ફ્રેન્ડ્સ પહેલાંના જમાનામાં તો આટલા પૈસા છે હોય ને જે એમની જોડે બહુ પૈસા કહેવાય એવું હોય. આટલા પૈસાની જ બહુ કિંમત હતી, બધું સામાન ને બધું આવી જતું હતું. અને હવે કિંમત નહીં રાખી આવા પૈસાની લોકો. મોટી નોટો જોવે હવે, મોટી નોટો. પહેલાં તો આટલા પૈસામાંથી કેટલું સામાન આવી જતું ને આ રૂપિયાનાથી કેટલા બધું આવી જતું એવું બધા કહે છે જે ઉંમરવાળા લોકો હોય ને એ. તો બહારનું વાતાવરણ આવું છે, વરસાદ આવડે થોડો છાંટા પડતો હતો, આવડે તો નથી. તો ફ્રેન્ડ્સ અંધારું થઈ ગયું છે ને બહાર તો કેવું એકદમ અંધારું લાગે છે. મસ્ત એમ ખુલ્લું ને મસ્ત વાતાવરણ લાગે મને તો. બહાર મેં બધા જોડે બેહીને વાતો કરીને અને આવીને સંજુ આ બાજુ ધુવાડો લીમડાનો પાલો નાખીને અને પછી ધુવાડો કરતો હતો, કેમ કે મચ્છર ખૂબ જ કાલ સાંજે કેડ્યા હતા ને એટલા માટે. અને સંજુ તો જમવા પણ બેસી ગયો. હું જમવાનું બનાવીને પછી પાડોશીમાં બેસવા ગઈ હતી વાતો કરવા માટે. અને જમીએ હવે.
તો ફ્રેન્ડ્સ આ બાજુ ધુમાડો થાય છે ને બધું પાલો સળગી ગયું એવું લાગે નહીં. અને બપોરની કઢી સંજયને બહુ જ પસંદ આવી હતી એટલે હું થોડીક મૂકી દીધી હતી. અને આ બાજુ શાક છે, હા ડુંગળીનું શાકભાજી લેવા જવાયું નહીં ને અંધારું પણ થઈ ગયું. હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ જમવાનું ને એવું જમી લીધું છે અને આ બાજુ દરવાજો પણ અમારો બંધ કરી દીધો છે. આવો કંઈક દરવાજો છે પણ બંધ કરી દીધો છે કેમ કે હવે છે ચોમાસું, એટલે ચોમાસામાં તો બધા વહેલા હાર જમવાનું ને એવું, કેમ કે ગામડામાં એટલે ગામડામાં લાઇટ ને એવું બધું જતું રહે એટલે વેરા હાર અજવાળું હોય ને ત્યાંના બધા રાંધીને એવું બધું કમ્પ્લેટ ખાવાની બધી તૈયારી કરી દે. અને પછી વરસાદ આવે ને થોડો પવન આવે તો લાઇટ જતી રહે એટલે બધા વહેલા નવરાઈ જાય અને બધા એકદમ શાંત વાતાવરણ થઈ ગયું. અને અત્યારે તય હોય ને અમદાવાદ હતા ને તો રાતે 12 વાગ્યા સુધી બધા ગાડીના અવાજ ને એવું બધું સંભળાતું હોય એટલે એવું લાગે કે નહીં હજુ બધા જાગતા છે. ને અહીંયા એકદમ 8:30 વાગે એકદમ શાંત વાતાવરણ થઈ જાય, બધા હોઈ જ્યાં હોય ને એવું લાગે. એટલે અમે પણ દરવાજો બંધ કરી અને પછી સંજુ તો આ બાજુ ગુવા પણ તો સંજુ બધાને ગુડ નાઇટ કહી દીધું. તો હું પણ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ ફ્રેન્ડ્સ, અને બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. અને અમે ઘરે આવ્યા એનું જ આખા દિવસનું હવે બતાવ્યું છે. તો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જય માતાજી ફ્રેન્ડ્સ, બાય બાય.